તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો બગદાણા કેસમાં જે મોબાઈલ પકડાનો શું ખરેખર એ મોબાઈલ જ્યારે ખોલવામાં આવશે તો શું ખરેખર જયરાજભાઈનું નામ આવશે કે કેમ, ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ. તો ખાસ કરી અને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. અત્યારે વાત કરવામાં આવે તો જયરાજભાઈ કે જે પોતાના કામે લાગી ગયા, સેવાના કામે લાગી ગયા, આટલા વિરોધની વચ્ચે પણ સતત ને સતત જે જયરાજભાઈ છે પોતાનું કામ કરી રહ્યા છે. ભાઈ લોકો ગમે એમ એમની ઉપર આક્ષેપો નાખે પણ એ પોતે પોતાનું કામ કરી રહ્યા છે. ચાલો જયરાજભાઈને આપણે બાજુમાં મૂકીએ, આવી જઈએ આપણે બગદાણાની મેટર ઉપર ભાઈ, કેમ કે જયરાજભાઈ તો સાહેબ એમનું સેવાનું કામ કરી જ રહ્યા છે ભાઈ. અને જયરાજભાઈ તો ખુલાસો કર્યો પણ હતો કે આ મેટરની અંદર મારું નામ ક્યાંય છે નહીં. પોલીસ સાહેબે જે માહિતી આપી એ મુજબ મારું ક્યાંય નામ અંદર નથી, તો મારી ઉપર ખોટા આક્ષેપો ન કરો. કેમ કે તમને ખબર હશે કે 2027ની ચૂંટણીની અંદર જયરાજભાઈને મિત્રો ટિકિટ મળશે, એટલે ઘણા બધા લોકો એમ પણ વિચારી રહ્યા છે કે ટિકિટ ન મળે એની માટે કોઈ કાવતરું કરવામાં આવે. તો એ તો આપણે લોકો જોઈશું. પણ હવે આવી જઈએ બગદાણાની મેટર ઉપર. દર્શક મિત્રો, બગદાણાની અંદર જે નવનીતભાઈ ઉપર હુમલો થયો એમાં જેટલા તમામ આરોપીઓ પકડાયા હતા એ તમામે તમામ આરોપીઓ કે જેમનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને ત્યારબાદ એમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવી. જ્યારે એમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા એની પહેલાં એમને પોલીસ કસ્ટડીમાં રાખ્યા હતા. અને કોઈ પણ જો આરોપી હોય ને ભાઈ, ગમે એટલો નાનો આરોપી હોય કે મોટો આરોપી હોય, જો મિત્રો કોર્ટનો સમયગાળો પૂરો થઈ ગયો હોય તો એને ક્યાં રાખવાનું હોય મિત્રો, તો કે પોલીસ ચોકીની અંદર એને રાખવામાં આવે. અને એવું નથી કે એને પોલીસ ચોકીની અંદર રાખે એટલે ભૂખો અને તરસો રહે, એને બધી ત્યાં સગવડ આપવામાં આવે જ છે ભાઈ. પોલીસ ચોકીની અંદર પણ એને પાણી હોય, જમવાનું હોય, નાસ્તો હોય, ચા, બધી સુવિધા ત્યાં આપવામાં આવે ભાઈ, બરોબર. કેમ કે એ પણ માણસ હતો, એને ભૂલ કરી છે ને એટલા માટે એને પોલીસ ચોકીની અંદર જવું પડ્યું. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હવે મિત્રો આપણને જે સોશિયલ મીડિયા થકી માહિતી મળી એ મુજબ જોવા જઈએ તો હવે જે ફોન પકડાયો હતો આ ફોન હવે ચેક થશે અને ત્યારબાદ આપણે જોઈશું કે શું આ ફોન ચેક થશે ત્યારે કોઈ નવું નામ આવશે કે કેમ. બાકી અત્યાર સુધી નથી આવ્યું. જો ફોન ચેક થશે તો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ. બાકી આજ માટે આપણે આટલું રાખીએ. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.